હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો મસ્ત ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં. અને આજ તો સવારમાં વરસાદ આવે છે. જો હું તમને બતાવું, જોઈ લ્યો. જો અત્યારે પણ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમર ઝરમર આવે છે, બહુ ઝાઝો નથી આવતો. કાલ જેવો એકદમ ધોધમાર આવ્યો હતો ને એવો નથી આવતો. જો વીકેન્ડ એ પતી ગયો છે, સેટરડે સન્ડે વહી ગયા છે. મારા તો મસ્ત ગયા. તમારા વીકેન્ડ કેવા ગયા એ જરાક કમેન્ટમાં જણાવજો. ને તમે વીકેન્ડમાં શું શું કર્યું એ પણ કહેજો. કોણ ક્યાં ફરવા ગયું તું. અવિયાનને જમાડો, અવિયાનને જમાડો. આજ શું છે જમવામાં? તીખા તમતમતા મગ, થેપલા, કાકડી, વાછણો જે આવ્યું છે રોટલી હજી આવ્યું નથી. હાલે આ વખતે મીઠું દે. હાલે અથાણું. આજે મીઠું દે. મીઠું અથાણું જોઈએ છે. હાલે આમાં મીઠું અથાણું છે. હાલો જમવા. હાલો જમી લે. પણ મસ્ત મગ ભાત લઈ લીધા છે. ચાલો કોઈને મગ ભાત ભાવે તો એમાંય ત્યાં લીંબુ નાખીને કાકડી યારે ખાવાની મજા જ કંઈક અલગ છે. જો તમને મગ ભાત ભાવે કે નહીં કહેજો તો જરાક કમેન્ટમાં. આજ કેમ મોડું થઈ ગયું દાદા? હાલી ના આવ્યો મંદિરેથી. વરસાદ ચાલુ. હા તો દાળ ભાત જ ના, મગ ભાત ખા લીધા? ખાલી રોટલી નથી ખાવી? આજ રોટલી નથી ખાઈ બેન. કેળા ખાધા હતા ને? ના કાઈ કેળું તો એક જ ખાધું હતું, એ નાનકડું ખાવા. મેં તો જમી લીધું. તમે જમી લીધો? હું થોડું મોડું થઈ ગયું બેન. જઈને જવાનું હતું ને ઓફિસે, તો અમે વહેલા બી ગયા. એટલે હું હાલીને ગયો હતો, સ્કૂટર તારાટું મૂકતો ગયો હતો. એટલે આજે મારે જવાનું છે. શું જા કે ભાભી જાય. હારું જમી લે. તો હું જાઉં. ના તમે જમી લો, અમે જઈ આવશું, મૂકી આવશું. આપણે અહીંયા બહાર જ મૂકવા જવાનું, બાકી તો ગાડી આવે છે. હા બહાર એટલે ઓલા ફૂલ ઓલે મંદિર પાસે. હા તો એ બહાર જ થયું ને. બોલો ને. જમી લે હવે બીજું. કાકડી તો લઈ લ્યો. કાંઈ નથી જોતું. લ્યો લઈ લે કાકડી. લીંબુ નાખી લ્યો. લીંબુ નાખી છો? એ તો જોઈએ જ કા. હા લીંબુ તો જોઈએ. એના વગર ન હાલે. ઘરના લીંબુ છે ને પાછા? ઘરના છે ને. હા કાકાને ચા નહીં હતો. હા સારું બીજું સારું. તો હાલો જમાઈ દે. તો અમે નીકળી ગયા હતા જઈને ગેટ સુધી મૂકવા માટે. શું રાધે રાધે કરો. એ રાધે રાધે રાધે. શીરા પૂરી ખાજે, શીરા ને તો વાર છે, પૂરી તૈયાર છે. કોણ બોલાવે છે? કોણ બોલાવે છે? અવિયાન આજ તો દાબેલીનો પ્રોગ્રામ છે, તો મસાલો બની ગયો છે. જો મસ્ત એકદમ કચ્છી દાબેલી. ડુંગળી પણ સુધારાઈ ગઈ છે, મસાલાવાળા દાણા છે, પાવ, લીલી ચટણી, લસણની ચટણી અને આ ખજૂર આંબલીની ચટણી ને ઝીણી સેવ પણ છે. જોઈ લ્યો છે ને મસ્ત બધું રેડી થઈ ગયું. તો ચાલો આપણે દાબેલી બનાવીએ. પાવમાં આપણે ગળી ચટણી એટલે ખજૂર આંબલીની અને લસણની ચટણી ચોપડી લેવાની છે. પછી આપણે એમાં મસાલો એડ કરી દઈશું. જો આ મસ્ત મસાલો ભરી દેવાનો એકદમ ઝાઝો, એટલે મજા જ આવે. જો બધી થઈ ગઈ. હવે આપણે પેન ગરમ કરી લઈશું અને એમાં થોડુંક તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં પાઉં
ને શેકવા મૂકી દઈશું. દાબેલી આપણે મસ્ત થોડીક ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે શેકવાની છે. જુઓ, જેટલી સમય એટલી મૂકી દઈશું. મારી પેન થોડીક નાની છે એટલે આપણે એમાં 4 મૂકીશું. હવે આપણે એમાં થોડુંક એવું તેલ ઉમેરીશું ઉપર પણ, અને મસ્ત એકદમ શેકાઈ ગઈ. જો શેકાઈ જાય ને એટલે આપણે એમાં ડુંગળી ને સેવ, ઝીણી સેવ આવે ને એ ઉમેરી લઈશું. દાદા જમવા બેસી ગયા. શું જમો દાદા? દાબેલી, રોટલી, મગનું શાક, છાશ, આવી દાબેલી તો પછી જય કેવી બની છે? એક નંબર. હું ને મારો છોકરો બે ખાઈ ગયા. હા. ટીના ભાભી બેસી ગયા. મમ્મી જો આ બોડી ને તારું નામ લીધું બેટા? रुको जरा सबर करो. रुको जरा सबर करो. જો તારા માટે નવા વાવા જો એક જો એનું વાવા નવું આવી ગયું. જો એની મસ્ત આ ઝાડ વાળું આ ચડી હે રાઉન્ડ કેવું લાગે છે આવું તને? મસ્ત લાગે. અરે વાહ. પછી બીજો આ જી ફસલ સારું છે ને દાદા? ઓ આ સારું છે ને? તો આ કેવું લાગે? વાહ. પછી એની યારે જો એલિફન્ટ વાળી જો છે ને એલિફન્ટ. તને ગમે છે ને એલિફન્ટ? એ અહીંયા પહેરવાની જો ફાઇન છે ને? પછી આ 3 આ જો કેવું છે? કલર વાળો સારું છે ને? હા લે જો કોનું છે વાવા? અવ્યાનું છે. અવ્યાનું વાવા છે ને? અરે વાહ. મસ્ત છે હો. કેવું છે? કેટલા પણ 1500 રૂપિયા જાય છે. તો કપડા તો હોય નાના છોકરાના મોંઘા જ આવે. હા પહેરવું તારે પહેરવું છે? ના પછી પછી 5 થી 15 3 જોડી 500 રૂપિયા. ત્યારે મોટા ના આવે એટલા જ નાનકડા ના આવે. ખાવું તો એને ખબર છે જલાવાના જ છે. બસ અને કાલે મોલમાં ગયા ને તો ત્યાં કપડા હતા ને તો એના ખબર કેમ પડી જાય એના હોય ને આમ લઈ લે હાથે. હે અવ્યાન તને ખબર પડતી હતી તારા કપડા કાઈ? જો એના કલર જો મજા આવે છે. હાલે જોઈ તારે હાલે એલિફન્ટ છે ને આમાં જો કેવો છે? ફાઇન છે ને? જો કોનું વાવા છે ઈ? કોનો છે? અવ્યાનનું છે. તારું વાવા છે ઈ? હે બસ મસ્ત આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.